રાજકોટમાં 27 અને 28 માર્ચ દરમિયાન એનસીટીઈની વેસ્ટર્ન ઝોનની નેશનલ કોન્ક્લેવનું આયોજન કરાયું, જેનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું। આ 2 દિવસીય કોન્ક્લેવમાં પશ્ચિમ ભારતના 7 રાજ્યોના 250થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના પ્રદેશોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા। ટ્રાન્સફોર્મિંગ ટીચર એજ્યુકેશન ટુવર્ડ્સ વિકસિત ભારત 2047 વિષય આધારિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ અંતર્ગત 6 સત્રોમાં ચર્ચા કરવામાં આવી। 4 વર્ષીય અભ્યાસક્રમ ઉપરાંત બીએડ, એમએડમાં આગામી સમયમાં થનારા ફેરફાર અને અસર પર પણ ચર્ચા કરવામાં આવી। ઈચ્છા અને તૃપ્તિ વચ્ચેનું ડિસ્ટન્સ જે આપણે શીખવીએ છીએ એને કેળવણી કહીએ છીએ। આ કેળવણી મૂળ તત્વની અંદર આવવી જોઈએ। તૃપ્તિ માટે વચ્ચેના ડિસ્ટન્સમાં એને કોઈ લો નથી, કોઈ નિયમો નથી સાહેબ। આ આપોઆપ કેળવણી દ્વારા બાળકને મળે એનું નામ શ્રેષ્ઠ શિક્ષા। व्यक्ति को परम सुख की प्राप्ति कराए, सर्वांगीण विकास करे, ऐसी विद्या पुनः इस देश में आए और हम विश्व गुरु के रूप में दुनिया को फिर वैसे ही संस्थान दें जैसे तक्षशिला था, नालंदा था, विक्रमशिला था। ऐसा राज्य फिर स्थापित हो,